ભરૂચમાં ઇસ્પા સંચાલકની હત્યા કરનાર ભાગીદાર મેનેજર ઝડપાયા। પૈસાની લેવડ દેવડમાં કારમાં જ દોરી વડે ગળું દબાવી દીધું। પુરાવા નાશ કરવા હાથ પગ બાંધી લાશને નાળામાં ફેંકી હતી। ભરૂચ શહેરમાં ઇસ્પા સંચાલકના અપહરણ બાદ થયેલી હત્યાના ચકચાર મચાવનાર બનાવમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી સ્પાના ભાગીદાર તથા મેનેજરને ઝડપી પાડતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। માહિતી મુજબ તારીખ 10મી ફેબ્રુઆરીના રોજ ઝાડેશ્વર રોડ પર આવેલી સ્વાસ ધી પ્રોફેશનલ સ્પાના સંચાલક ભેદી સંજોગોમાં ગુમ થયા હતા। બીજે જ દિવસે તેમની લાશ વાગરા તાલુકાના રહડ ગામથી વચનાથ ગામ તરફ જતા રોડ ઉપર નાળા નીચે અવાવરૂ જગ્યાએથી મળી આવી હતી। મૃતદેહ ગળાના ભાગે દોરીનો ટૂંપો આપી હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયા થેલીમાંથી મળી આવતા હત્યાનો ગુનો નોંધાયો હતો। મૃતકના ભાઈએ સ્પાના ધંધામાં ભાગીદાર મુન્તાજી પટેલ સાથે છેલ્લા કેટલાક સમયથી હિસાબ બાબતે ઝઘડા ચાલતા હોવાની ફરિયાદ વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો દાખલ થયો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી એલસીબી પીઆઈ મનીષવાળાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન સ્પાનો મેનેજર મોહમ્મદ સોએબ ભાદરકા વતન પ્રભાસ પાટણ જતો રહ્યો હોવાની માહિતી મળતા પોલીસ ટીમ ગીર સોમનાથ ખાતે મોકલાઈ હતી, જ્યારે ભાગીદાર મુન્તાજી પટેલની શોધખોળ માટે અલગ ટીમ કાર્યરત હતી। દરમિયાન ખાનગી બાતમીના આધારે મુન્તાજી પટેલ ક્રેટા કાર સાથે વિલાયત રોડ ઉપર જોવામાં આવ્યો હોવાની માહિતી મળતા પોલીસે તાત્કાલિક તેને ઝડપી પાડી કડક પૂછપરછ હાથ ધરી હતી। શરૂઆતમાં તાળતોડ કર્યા બાદ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો। તપાસમાં ખુલ્યું કે બંને પાર્ટનરશિપમાં સ્પાનો ધંધો શરૂ કર્યો હતો, પરંતુ નાણાકીય લેવડ દેવડ, નુકસાન અને આશરે 9.5 લાખ રૂપિયાની ઉઘરાણી મુદ્દે સતત ઝઘડા ચાલતા હતા। સ્પા મેનેજરને પણ પગાર લેવાનો બાકી હોય બંને મળી હત્યાનો પ્લાન રચ્યો હતો। પ્લાન મુજબ મૃતકને રૂપિયા આપવાના બહાને બોલાવી કારમાં બેસાડ્યો હતો। મેનેજરને ઓળખ ન પડે તે માટે લેડીઝ કપડાં તથા બુરખો પહેરાવી પાછળ બેસાડ્યો હતો। કાર ગ્રામ્ય વિસ્તારમાં લઈ જઈ ચાલતી કારમાં જ ગળે ફાંસો આપી તેની હત્યા કરી હતી। બાદમાં લાશને મીણિયા થેલીમાં મૂકી રાડ વચનાથ રોડ પાસે નાળા નીચે ફેંકી દીધી હતી। બીજી તરફ મેનેજર મોહમ્મદ સોએબ ભાદરકાને પણ પોલીસ ટીમે વતન ગામેથી ઝડપી પાડી પૂછપરછ કરતા ગુનાની કબૂલાત કરી હતી। બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની લાગુ પડતી કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી વાગરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે। આ રીતે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી અને સુનિયોજિત તપાસથી ચકચાર ભર્યા હત્યા કેસનો ભેદ ઉકેલી નોંધપાત્ર સફળતા મેળવી છે। 2026ના રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ સ્વાસ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા। ત્યારબાદ તેઓની લાશ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાહાડથી વચનાથ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી। આ બાબતે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુન્તાજી પટેલ કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી। આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી, જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુન્તાજી પટેલ એ મળી આવતા એની પૂછપરછ દરમિયાન તેને અમારા ગામના જે મરણ જનાર છે એમની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય તથા આ જે સ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોએબ ભાદરકા, મોહમ્મદ સોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા। તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું, જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા, પણ મરણ જનાર કોઈને કોસંબા જવાનું થતા બીજા દિવસે આ પ્લાન ઘડવામાં આવેલું હતું, જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુન્તાજી પટેલ ના હોય મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલ હતા। તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલ હતા। એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ સોએબ ભાદરકા એ બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા
ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલ હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ સોહેદ ભાદરકર નાઓએ દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપે આપી ગાડીમાં તેમનું મોત નિપજાવેલું હતું. ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલ હતા. તે દરમિયાન રાત્રિના સમયે જે રાહથી વસનાથ ગાવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મેળિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી. આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તોમતદારોને અટક કરવામાં આવેલ છે અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેમની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ વગડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોયલ નાઓ ચલાવી રહેલ છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।